નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય નંબર 8.1 નો આજે આપણે એવા ત્રણ મહત્વપૂર્ણ દાખલાની ચર્ચા કરવાના છીએ. જેમાં પ્રથમ દાખલો આજે આપણે જોવાના છીએ સાતમો દાખલો, અને જે સાતમો દાખલો કે છે એની રકમ છે cot θ બરાબર 7/8. એટલે cot θ બરાબર 7/8 હોય તો 1 plus sin theta into 1 minus sin theta upon 1 plus cos theta into 1 minus cos theta શોધો. ઓકે, અને બીજું આપણે શોધવાનું છે cot square theta પણ શોધવાના છે. ઓકે, આ બે માંથી બંને પણ આવી શકે, કાં તો બે માંથી એક પણ બોર્ડની પરીક્ષામાં આપણે પૂછાઈ શકે. હવે અહીંયા પ્રથમ આપણને આપ્યું છે માત્ર આટલું જ, અને એ શું આપ્યું છે? cot θ બરાબર 7/8. તો હું અહીંયા લખીશ cot θ બરાબર 7/8. ઓકે, cot θ બરાબર 7/8. હવે cot એટલે શું થાય? તો ભાઈ tan નો વ્યસ્ત. ઓકે, એટલે કે લખાશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ઓકે, હવે tan હોય તો શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ tan નો વ્યસ્ત cot છે એટલે cot બરાબર લખાશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ઓકે, પ્રથમ આપણે ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણ તો આવશે જ. પ્રથમ દોરી દઈએ એક ત્રિકોણ, જેને નામ આપી દઈએ ABC. બી કાટકોણ કરી દઈએ. સી ને અહીંયા કોઈ થીટા આપ્યો નથી એટલે હું એ કાં તો સી માંથી ગમે તે એકને થીટા લઈ શકું છું. તો હું સી ને થીટા લઈ લઉં છું. ઓકે, હવે થીટાની પાસેની બાજુ કેટલી આપી છે? 7, અને સામેની બાજુ કેટલી આપી છે? 8. ઓકે મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે અહીંયા તો આપણે એસી શોધવાનો છે. શું શોધવાનું છે? એસી શોધવાનું છે. અને એસી શોધવા માટે આપણે પાયથાગોરસ ના સૂત્રનો ઉપયોગ કરીશું. તો પાયથાગોરસ પ્રમાણે કર્ણ શોધવાનો છે. એટલે એસી નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. તો બંને બાજુ કઈ છે? અહીંયા એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એસી નો વર્ગ બરાબર એબી કેટલા આપ્યા છે આપણને? 8. તો 8 નો વર્ગ વત્તા બીસી કેટલા આપ્યા છે મિત્રો? 7. 7 નો વર્ગ. એસી નો વર્ગ બરાબર 8. 8 ગુણ્યા 8 કરશો એટલે કેટલા આવશે? 64. વત્તા 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 કરશો તો કેટલા આવશે? 49. ઓકે, આ બંનેનો સરવાળો કરીએ મિત્રો તો 64. 9 ને 4 13. 13 નો તગડો વધી પડી 1. ઓકે, અને 6 ને 4 10 ને 1 વધી પડી 1 એટલે કેટલા થયા? 11. કેટલા આયા મિત્રો? 113. અને એસી વર્ગ છે. ઓકે, બરાબર ની આ બાજુ જાય તો વર્ગમૂળ બનશે અને 113 અંદર. એસી કેટલા મળ્યા મિત્રો? √113 મળ્યા. ઓકે, વર્ગમૂળમાં 113 એસી ની કિંમત મળી. ઓકે, એટલે અહીંયા હું લખી દઈશ એસી કેટલા મળ્યા છે? √113. ઓકે, હવે આપણે અહીંયા જુઓ તમે, જરૂર કોની છે? સાઇન અને કોસ ની. કોની જરૂર છે? સાઇન અને કોસ ની જરૂર છે. તો અહીંયા હું બે ગુણોત્તરો લખીશ. પહેલા લખીશ સાઇન થીટા. ઓકે, સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા સામેની બાજુ કઈ છે? 8. કર્ણ કયો છે? વર્ગમૂળમાં 113. એના પછી કોની જરૂર છે મારે? કોસ ની જરૂર છે. તો કોસ થીટા બરાબર શું થાય મિત્રો? પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. ઓકે, પાસેની બાજુ શું છે? સી ની પાસેની બાજુ શું છે? 7 છે, છેદમાં 113. હવે જે આપણને જોઈતું હતું સાઇન અને કોસ એ મળી ગયું. ઓકે, હવે આપણે એને ગણી દઈએ, આખી ગણતરી કરી દઈએ. તો પહેલું મને આપ્યું છે 1 plus sin theta into 1 minus sin theta. એકવાર પ્લસ આપ્યું છે, એકવાર માઇનસ આપ્યું છે. છેદમાં એવી જ રીતના 1 plus cos theta into 1 minus
cos થીટા. ઓકે મિત્રો, હવે એક નિત્યસમ તમે જાણો છો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો આપણે એને શું લખીએ છીએ? એક વાર માઇનસ લખીએ છીએ અને એક વાર પ્લસ લખીએ છીએ, અથવા તો એક વાર પ્લસ લખીએ છીએ અને એક વાર માઇનસ લખીએ છીએ. તો અહીંયા કંઈક એવું જ છે, એક વાર પ્લસ છે, એક વાર માઇનસ છે. ઓકે, તો એને આપણે આ સ્વરૂપમાં લખીશું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપમાં લખીશું. આ ધારો કે તમારું a છે આખું પદ અને આખું પદ તમારું b છે. ઓકે, તો એને લખીશું આપણે. તો અહીંયા 1 નો વર્ગ એટલે લખાશે 1 નો વર્ગ માઇનસ sin થીટા સ્ક્વેર. ઓકે, છેદમાં નીચે પણ એવું જ લખાશે, પ્લસ માઇનસ છે એટલે 1 નો વર્ગ માઇનસ cos થીટા નો વર્ગ. ઓકે મિત્રો, હવે sin થીટા નો વર્ગ, અહીં sin ની વેલ્યુ તમને આપી છે. 1 નો વર્ગ પહેલા લખી દો. ચલો, 1 નો વર્ગ આપણે પહેલા લખી દઈશું, 1 માઇનસ sin થીટા. હવે sin થીટા શું છે આપણી જોડે? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 છેદમાં 1 નો વર્ગ એટલે 1 આવશે, માઇનસ cos થીટા ની વેલ્યુ શું છે? તો આ રહી 7 ના છેદમાં 113, 7 ના છેદમાં વર્ગમૂળમાં 113, ખાલી 113 નહીં, વર્ગમૂળમાં 113. ઓકે, બંને બાજુ વર્ગ છે મિત્રો, તો બંને બાજુ શું આવશે? વર્ગ આવશે. ઓકે, હવે આગળ 1 માઇનસ 8 નો વર્ગ, પહેલા આની જોડે વર્ગ કરવાનું, ગુણાકાર કરવાનો એટલે 88 64. હવે મિત્રો અહીંયા જુઓ તમે, 113 વર્ગમૂળમાં 113 ગુણ્યા વર્ગમૂળમાં 113. ઓકે, વર્ગમૂળમાં 113 ગુણ્યા વર્ગમૂળમાં 113 એટલે એને ખાલી લખાશે 113. કેટલું લખાશે? 113. તો અહીંયા લખી દઈશું 113. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય છે. ઓકે, એટલે ધ્યાન આપવાનું કે જ્યારે કોઈ બી સંખ્યા અંડર રૂટ હશે, ઓકે, અને વર્ગ આપેલો હશે તો અંડર રૂટ નીકળી જશે, સંખ્યા એકલી રહેશે. ઓકે, હવે આગળ આપણે જોઈએ, અહીંયા 1 છે માઇનસ 7 નો વર્ગ 49 થાય છેદમાં અંડર રૂટ 113. ઓકે, એટલે આવી રીતના થશે, અંડર રૂટ 113 ઇન્ટુ અંડર રૂટ 113 એટલે ખાલી 113 લખાશે, એટલે અહીંયા હું લખીશ 113. ઓકે મિત્રો, હવે અહીંયા જુઓ, આ તો અપૂર્ણાંકની બાદબાકી આવી ગઈ. હવે અપૂર્ણાંકની બાદબાકી માટે આપણે શું કરીએ છીએ કે છેદ સરખા કરતા હોઈએ છીએ, અને છેદ સરખા કરવા માટે અહીંયા મારે 113 વડે ગુણવા પડે અને એ જ સંખ્યાને ઉપર પણ 113 વડે ગુણવા પડે. એવી જ રીતના નીચે પણ 113 વડે ગુણવા પડે અને ઉપર પણ 113 વડે ગુણવા પડશે. એટલે અહીંયા આવશે 113 એકા 113 માઇનસ 64 ના 64. છેદ સરખા થઈ ગયા એટલે એક જ વાર લખાશે 113 છેદમાં અહીંયા પણ 113 એકા 113 માઇનસ 49 છેદમાં લખાશે મિત્રો 113. કયું લખાશે? છેદમાં 113. ઓકે, હવે જુઓ મિત્રો, 113 માંથી 64 જાય તો કેટલા વધે? 49 ના છેદમાં 113 ના છેદમાં 113 માંથી 49 જાય તો કેટલા વધે મિત્રો? 64 ના છેદમાં 113. ઓકે, જોઈ લો, 113 માંથી 64 ગયા તો 49 વધ્યા, 113 તો 113 જ હતા, 113 માંથી 49 ગયા તો 64 વધ્યા અને 113 113 છે. હવે મિત્રો 113 113 જાય તો આપણી જોડે શું વધે? 49 ના છેદમાં 64. શું આવે મિત્રો જવાબ? 49 ના છેદમાં 64. એ આપણો મિત્રો ફાઇનલ આન્સર છે. કેટલો આવશે? 49 ના છેદમાં 64. એવી જ રીતના બીજો દાખલો છે આપણી જોડે, જે આપણને આપ્યું છે કોટ સ્ક્વેર થીટા શોધો. હવે કોટ શોધવાની જરૂર નથી તમારે, કેમ કે કોટ તમને રકમમાં જ આપ્યું છે 7 ના છેદમાં 8. કેટલું આપ્યું છે? 7 ના છેદમાં 8.
પરંતુ અહીંયા વર્ગ આપ્યો છે એટલે આપણે વર્ગ કરીશું. તો મિત્રો 7 નો વર્ગ થશે 49 અને 8 નો વર્ગ થશે 64. તો મિત્રો જે બીજો દાખલો હતો એ તો બહુ સહેલો હતો. cot નો વર્ગ થીટા હતો એટલે 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. ઓકે, પરંતુ આ જે પ્રથમ દાખલો હતો તેમાં તમારે એસી શોધવો પડશે. એસી શોધ્યા બાદ સાઇન અને કોસ ના ગુણોત્તરો લખવા પડશે. ત્યાર પછી આ કેલ્ક્યુલેશન તમારે કરવી પડશે, જેમાં ખાસ ધ્યાન આપવાનું છે કે અંડર રૂટ 113, ઓકે, એનું બેટા વર્ગ કાઢશો તો વર્ગમૂળ એટલે કે અંડર રૂટ નીકળી જશે, ખાલી 113 રહેશે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું 8મા દાખલાની. અને 8મા દાખલામાં આપણને શું કીધું છે, જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan square a upon 1 + tan square a બરાબર cos square a minus sin square a છે કે નહીં તે સાબિત કરવાનું છે મિત્રો. ઓકે, તે પહેલા આપણે જો રકમમાં આપણને શું આપ્યું છે, 3 cot a બરાબર 4, એટલે કે અહીંયા લખું છું 3 cot a બરાબર 4. તો મિત્રો આ 3 છે ને ગુણાકારમાં છે એટલે એને બરાબરની આ બાજુ લઈ જઈશ ને એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે. એટલે કે cot a બરાબર 4/7. ઓકે, એટલે કે મને cot ની વેલ્યુ મળી ગઈ. એના પરથી tan, અહીંયા tan ની જરૂર છે એટલે કે tan a બરાબર 3/4. સર આ કઈ રીતના લખ્યું? તો મિત્રો cot નું ઊંધું tan છે. ઓકે, cot નું ઊંધું tan છે. tan એ cot નો વ્યસ્ત છે. ઓકે, તો આ 4/3 હતું તો tan શું હશે? 3/4. મૂકી દો, અહીંયા સોલ્યુશન આવી જશે. ઓકે, પરંતુ નહીં મિત્રો, અહીંયા જુઓ cos square minus sin square એટલે cos અને sin ની પણ જરૂર પડશે. અને cos અને sin ની જરૂર પડશે એટલે આપણે દોરી દઈશું પહેલા એક ત્રિકોણ, કેમ કે ચેપ્ટર નું નામ છે ત્રિકોણમિતિ અને દાખલામાં ત્રિકોણ તો આવશે જ. લખી દઈએ આપણે a, b અને c. ઓકે, હવે tan a ની વાત કરી છે. જુઓ ગયા જ દાખલામાં આપણે જોયું tan c ને લીધું હતું, થીટા c ને લીધું હતું, સોરી. ઓકે, પરંતુ ત્યાં કશું એવું ચોખવટ કરી નથી. ઓકે, પણ અહીંયા કરી છે એટલે આપણે આને થીટા ગણીશું. ઓકે, અને tan માટે ગણીએ 3/4 એટલે tan શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, એટલે tan a એટલે કે સામેની બાજુ આ કેટલી હશે? 3 હશે અને આ કેટલી હશે? પાસેની બાજુ 4 હશે. એટલે આપણે AC શોધવાનો છે. અને જેને પાયથાગોરસ ત્રિપુટી આવડતી હોય એના માટે સિમ્પલ હોય, 3, 4 અને 5 પાયથાગોરસ ત્રિપુટી છે. ઓકે, તો જોઈએ આપણે પાયથાગોરસ પ્રમાણે. ઓકે, હવે મિત્રો પાયથાગોરસ પ્રમાણે શું છે? કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. ઓકે, BC નો વર્ગ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, હવે અહીંયા મિત્રો AC નો વર્ગ શોધવાનું છે એટલે AC નો વર્ગ બરાબર AB કેટલા છે? આપણી જોડે 4 છે. કેટલા છે? 4. એટલે 4 નો વર્ગ વત્તા BC કેટલા છે? 3. એટલે મિત્રો 3 નો વર્ગ. ઓકે, હવે AC નો વર્ગ બરાબર 4 નો વર્ગ કેટલો થાય? તો 4 × 4 કેટલો થાય? 16 થાય. કેટલો થાય? 16. 3 નો વર્ગ મિત્રો કેટલો થાય? 9 થાય. AC નો વર્ગ બરાબર 16 ને 9 કેટલા થાય? 25. ઓકે, અહીંયા વર્ગ છે, બરાબર ની આ બાજુ જશે તો AC બરાબર થશે √25. હવે મિત્રો AC બરાબર √25. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે AC જે મળ્યો તો કર્ણ આપણને 113 હતો √. ઓકે, કેમ કે એનું વર્ગમૂળ નીકળતું નતું, પરંતુ અહીંયા 25 નું વર્ગમૂળ નીકળે છે. અને 25 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 5 × 5 = 25. એટલે કેટલું થશે? 5. તો અહીંયા AC કેટલા મળશે આપણને? 5. જેનું વર્ગમૂળ ના નીકળે એને જ √ રાખવાના છે. બાકીની જેનું વર્ગમૂળ નીકળતું હોય તેની આપણે રકમ લખી દેવાની છે. હવે મિત્રો જોઈએ, આ 5 મળી ગયા આપણને. ઓકે,
તો તેના પરથી આપણે પહેલા સાઇન શોધી લઈએ. સાઇન અને કોસ બંનેની જરૂર પડશે. તો સાઇન શું હશે? ઓકે, તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા સામેની બાજુ 3 છે અને કર્ણ કેટલો છે? 5 છે. અને એવી જ રીતના કોસ. કોસ શું હશે મિત્રો? સાઇન a અને કોસ પણ a. કોસ a બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5. 4 કર્ણ 4 છેદ. આ કોસ અને આ સાઇન. ઓકે, હવે આપણે આને લખીશું અહીંયા 1 - tan square a upon 1 + tan square a બરાબર cos square a minus sin square a. ઓકે, હવે મિત્રો અહીં ધ્યાનથી જોજો. 1 ને 1 જ લખી દઉં છું. માઇનસ tan square. ઓકે, tan ની વેલ્યુ મેં અહીંયા શોધી રાખીશું. કેટલું છે? 3/4. 3/4 છેદમાં અહીંયા 1 + tan square. tan એ જ છે 3/4. 3/4. પણ ઘણી વાર મિત્રો આવી રીતના લખી દે છે. આ ઉપર વર્ગ જોતા નથી એટલે અહીંયા લખીશું વર્ગ. ઓકે, બરાબર cos square. cos આવ્યો મિત્રો 4/5. કેટલું છે? 4/5 આખાનો વર્ગ માઇનસ sin કેટલું છે આપણી જોડે? તો 3/5. કેટલું છે? 3/5 આખાનો વર્ગ. ઓકે મિત્રો, હવે 1 1 જ રહેશે. માઇનસ 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ મિત્રો કેટલો થાય? 16. છેદમાં 1 + 3 નો વર્ગ કેટલો થાય? 9 અને 4 નો વર્ગ મિત્રો કેટલો થાય? 16. હવે ગયા લેક્ચરમાં આપણે જે કર્યું ને અપૂર્ણાંકની બાદબાકી હતી. અહીંયા જુઓ, એકવાર બાદબાકી છે, એકવાર સરવાળો છે મિત્રો. એટલે અહીંયા આવશે 16, ઉપર બી 16 વડે ગુણાશે. છેદ સરખા કરવાના છે. અપૂર્ણાંકનો નિયમ છે મિત્રો. ઓકે, સરવાળા બાદબાકીનો નિયમ છે, છેદ સરખા હોવા જોઈએ. અહીંયા 16 અને અહીંયા પણ 16. તો 16 એકા 16 થઈ ગયા. તો 16 લખીશ પહેલા. માઇનસ 9 છે એટલે એને 9 લખીશ. છેદમાં 16 16 સરખા એટલે એક જ વાર લખાશે. છેદમાં 16 એકા 16. 16 એકા 16 પ્લસ 9. પ્લસ કેટલા લખાશે? 9 છેદમાં 16. ઓકે મિત્રો, બરાબર. અહીંયા બી કરતા જઈએ આપણે આ બાજુ. ઓકે, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 માઇનસ 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 બરાબર 16 માંથી 9 જાય તો મિત્રો કેટલા રહે? 16 માંથી 9 જાય, બોલો 16 માંથી 9 જશે મિત્રો તો કેટલા રહેશે? 7 રહેશે. છેદમાં 25. આ છેદ સરખા છે એટલે છેદ સરખા કરવાના નતા. અહીંયા છેદ અલગ અલગ હતા એટલે આપણે છેદ સરખા કર્યા. ઓકે, હવે જુઓ 16 માંથી 9 જાય, 16 માંથી 9 જાય તો 7 રહેશે. છેદમાં 16 ના 16 રહેશે. 16 વત્તા 9 એટલે કેટલા થશે? 25 રહેશે. છેદમાં 16 ના 16. ઓકે મિત્રો, 16 16 ગયા તો અહીંયા શું લખાશે? 16 ના છેદમાં 25. બરાબર ની આ સાઈડ બી કરી લઈએ આપણે. તો બરાબર 7 ના છેદમાં 25. ઓકે, ઉભા રહો, એક ભૂલ પડી આપણે. 16 માંથી 9 જાય એટલે 7 રહેશે. છેદમાં 16 ના 16. ઓકે, 16 પ્લસ 9 એટલે 25 અને 16 ના 16 બરાબર. આને બી લખી લઈએ 7 ના છેદમાં 25. હવે જુઓ 16 16 ગયા. ઓકે, 16 16 ગયા મિત્ર. અહીંયા આ 16 ગયા, આ 16 ગયા તો અહીંયા શું વધ્યા? 7 ના છેદમાં 25. 7 ના છેદમાં 25 બરાબર. અહીંયા તો છે જ 7 ના છેદમાં 25. 7 ના છેદમાં 25 એટલે કે ડાબા બરાબર જબા એટલે કે ઉકેલ આવે છે. ઓકે, બરાબરમાં છે. ઓકે, ચકાસવાનું કીધું તું આપણને એટલે ડાબા અને જમણી બંને સાઈડ તમારે ચકાસવાની છે મિત્રો.